સુરેન્દ્રનગરના સોલડી નજીક બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટના વિરોધમાં 23 ગામના ખેડૂતો આવતીકાલે ગાંધીનગરમાં ધરણા પર બેસવાના છે। ખેડૂતોનું કહેવું છે કે આ કંપની સ્થાપવાથી 23 ગામોના લોકોના આરોગ્યને જોખમ થશે અને પશુધન પર પણ વિપરીત અસર પડશે। સૌરાષ્ટ્ર અને સુરેન્દ્રનગર જિલ્લાની હોસ્પિટલનું તમામ મેડિકલ વેસ્ટ આ ફેક્ટરીમાં નાશ કરવાનો છે। મહિલાઓ સહિતના ખેડૂતોએ જણાવ્યું કે કિંમતી જમીન બંજર થાય તે પહેલા આ પ્રોજેક્ટ રદ કરવો જોઈએ। કંપનીને મંજૂરી ન આપવાની માંગ સાથે ખેડૂતોએ સરકાર સમક્ષ લડત વધારવાનો નિર્ણય લીધો। तो आ कंपनी जे नुकसान करे छे के प्रदूषण ने वन पर्यावरण ने आ नुकसान जे थाय छे फळद्रुप जमीन ने अथवा पाणीना तळमां अने जे कंई बाजुमां होस्टेलू छे तो ए होस्टेलूनी अंदर छोकराओ अभ्यास करे छे तो एने पण वन पर्यावरणना कारणे प्रदूषणथी जे नुकसान थाय छे तो आ 10 થી 15 किलोमीटरनी त्रिज्यामां के आश्रे 22 गाम आवे छे एवुं अमने जाणवामां आ लोकोए आप्युं हतुं के भाई 22 गामनी मंजूरी लेवी पड़े छे अमने। तो जो नुकसान न करतो 22 गामनी मंजूरी शुं काम लेवी पड़े।